ભાવનગર શહેર ખાતે જે આગામી 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે, તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા રૂટ ઉપરના ઘોઘા ગેટ પોલીસ ચોકીથી હલુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, ભાવનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ, શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પીએસઆઈ કર્મચારીઓ, એલસીબી એસઓજી પેરોલ ફરલોના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન માઉન્ટેડ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આમાં જોડાયેલા હતા. ખાસ કરી ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય આશય ભાવનગર શહેરની જનતામાં અવેરનેસ લાવવાનો અને રથયાત્રાના રૂટ દરમિયાન રસ્તા ઉપર કોઈ જીર્ણોદ્ધાર કરવા પાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પોલીસના ધ્યાનમાં આવે. વધુમાં ધાબા પોઈન્ટ, વોચ ટાવર, એની જે જગ્યા છે એનું સ્ટ્રેટેજિક લોકેશન બાબતે ચર્ચા કરી જરૂરિયાત પડે તો ફેરવિચારણા પણ કરવામાં આવેલી. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આજે 1.5 કિલોમીટરનો વિસ્તાર છે, એમાં ખૂબ નાની નાની જગ્યાઓથી મુખ્ય રસ્તા ઉપર ગલીઓ મળે છે. એમાં અમુક જગ્યાઓએ ફિક્સ બેરિકેડ રાખવા, કઈ જગ્યાઓએ ફ્લેક્સિબલ બેરિકેડ રાખવા, એ તમામ બાબતોની ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે. કુલ મિલાવી 27 જૂન 2025ના રોજ ભાવનગર શહેરમાં ગુજરાતની સૌથી વધુ સમય ચાલતી રથયાત્રાની તૈયારી પૂર્ણપણે થઈ ચૂકેલી છે. એના એડવાન્સ રિહર્સલના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું.